હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વજન ઘટાડવું છે, તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, તો આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે. આ ઉપાયની મદદથી તમારું ઇઝીલી વેઇટ લોસ થશે. તમારું ફેટ લોસ થશે, તમે ચાહો છો એટલું તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે. શું તમે જાણો છો કે આ ઉપાયની મદદથી તમે કેટલું વજન ઘટાડી શકો છો? ખરેખર આ નાનકડે એવા ઉપાયની મદદથી જો તમે થોડું ખાવા પીવામાં ધ્યાન રાખો અને સાથે સાથે થોડી તમે ફિઝિકલ એક્ટિવિટી કરો, એટલે કે રોજ 5 મિનિટ યોગા કરવા અથવા તો સીડી ચડોતર કરવી અથવા તો ઘરમાં ને ઘરમાં સેલ્ફ વોક કરો, એટલે કે 15 મિનિટ સુધી ઘરમાં ને ઘરમાં ચાલો, તો પણ તમારું વજન ઘટે છે. ખરેખર આપણા શરીરની અંદર વજન ક્યારે વધે છે એ આપણને ખબર હોય તો આપણે આપણા વધતા વજનને કંટ્રોલ કરી શકીએ છીએ. ઉંમર જેમ જેમ થાય છે તેમ તેમ આપણા શરીરની અંદર પાચન તંત્ર નબળું પડે છે અને એટલા માટે આપણા શરીરની અંદર થોડી ચરબી એકત્રિત થાય છે. ધીરે ધીરે એ ચરબી વધે છે. પહેલાં 1 કિલો જેટલું વજન વધે, આપણને ખબર નથી પડતી. 2 કિલો વજન વધે, આપણને ખબર નથી પડતી. પરંતુ આપણે જાગૃત ક્યારે થઈએ છીએ? જ્યારે આપણું 15થી 20 કિલો વજન એકદમ ઝડપથી વધી જાય ત્યારે આપણને ખબર પડે છે અને થાય છે કે આપણે ઓવરવેટ થયા. પરંતુ 2 થી 3 વર્ષ સુધી તમારું વજન 3 થી 4 કિલો જ વધશે, પરંતુ 5મા વર્ષે તમારું વજન સડનલી 20 કિલો જેટલું વધશે. આ પાચન તંત્ર નબળું હોવાનું લક્ષણ હોય છે, જે તમને ધીમે 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 ખબર પડે છે. તો હવે અહીંયા આપણે આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ કરવા માટે, આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરવા માટે, ધીમે ધીમે વધતા વજનને કંટ્રોલ કરવા માટે અને સાથે સાથે ઓવરવેટથી બચવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તમે તમારા પાચન તંત્રને મજબૂત કરો. બીજું, તમારા પાચન તંત્રને નબળો પાડે છે એવા ખોરાકથી દૂર રહો. ત્રીજું, તમે તમારા શરીરની અંદર થોડી એવી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો. થોડા ઘરના કામ જાતે કરો, થોડી એક્સરસાઇઝ કરો, થોડું વોકિંગ કરો અને ખાવા પીવામાં વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક લો. જે લોકો વધારે પડતા વજનથી પરેશાન છે એ લોકોએ એમના ભોજનમાં દૂધી પાલકનો સમાવેશ કરવો જોઈએ. આ દૂધી હોય છે એનું નિયમિત રીતે કોઈને કોઈ રીતે એકલી દૂધીનું શાક ખાઓ, દૂધી ચણાની દાળનું શાક ખાઓ, દૂધી બાફીને ખાઓ, દૂધીનો જ્યુસ પીવો. પરંતુ રોજની 500 ગ્રામ જેટલી દૂધી ખાવાથી તમારું રોજનું 250 ગ્રામ વજન ઓછું થાય છે. અને સાથે સાથે તમે દૂધી પણ ખાઓ, એ ઉપરાંત તમારો આ વેઇટ લોસ પાવડરનું સેવનથી તમે તમારું ઘણું બધું વજન ઘટાડી શકો છો. આ હું કંઈ યુટ્યુબના વિડીયો બનાવું છું એટલા માટે નથી કહેતી, પરંતુ મેં ખરેખર મારું વજન 25 કિલો જેટલું આ વેઇટ લોસ પાવડર, ક્યારેક ઉકાળો બનાવીને પીતી આ જ વસ્તુનો, તો ક્યારેક વેઇટ લોસ પાવડર બનાવીને રેડી રાખું છું અને સાથે સાથે મારા ભોજનની અંદર દૂધી અને પાલકનો ફૂલ સમાવેશ કરું છું. તો જે લોકો નિયમિત રીતે એના ડાયટની અંદર લીલા શાકભાજી ખાય છે, જે લોકો એમના પાચન તંત્રને નબળું નથી પડવા દેતા, એવા લોકોનું વજન છે ને કંટ્રોલ રહે છે, વધતું નથી. વજન તમારું અટકી જાય છે. તમારા પેટ પાસેની ચરબી, તમારા સાથળની ચરબી, તમારા શોલ્ડરની ચરબી, તમારા ગળા પાસે જે ચરબી હોય છે તે બેલેન્સ રહે છે. તો અહીંયા વધતા વજન સાથે આપણે ચરબીનું પણ બેલેન્સ રાખવાનું છે, વજનને વધતું અટકાવવાનું છે. આ બધું જ પોસિબલ છે. મેં તમને કહ્યું જો એટલું ધ્યાન રાખશો તો. હવે અહીંયા તમારે આ જે ઉપાય છે એની મદદથી તમે વેઇટ લોસ ડ્રિંક્સ પણ બનાવી શકો છો અને વેઇટ લોસ પાવડર પણ બનાવી શકો છો. તો સૌથી પહેલાં આપણે બનાવીશું વેઇટ લોસ પાવડર. તો આજે આપણો આ વિડીયો છે તે વેઇટ લોસ પાવડર માટેનો છે. આ જ ઉપાયની મદદથી તમે ચાહો તો તમે વજન ઓછું કરવા માટે રોજ આ બધી જ વસ્તુ રાત્રે પાણીમાં પલાળો અને સવારે ઉકાળો બનાવો, એટલે વેટ લોસ ડ્રિંક્સ પણ બની જાય છે. સૌથી પહેલાં અહીંયા મેં 100 ગ્રામ મેથી દાણા લીધા છે. મેથી દાણા તમારા હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે. મેથી દાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ છે, કેલ્શિયમ છે. મેથી દાણા તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. આ મેથી દાણાની મદદથી તમારા શરીરની અંદર રહેલા વિસરલ ફેટ, એટલે કે ગંદા કચરાને દૂર કરવાનું કામ કરે છે. બીજી વસ્તુ અહીંયા લીધી છે આપણે 50 ગ્રામ જેટલો ત્રિફળા પાવડર. ત્રિફળા પાવડરની અંદર આમળા,
હરડે અને બહેડાનું કોમ્બિનેશન હોય છે. આ તમારા શરીરની ચરબીને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગ આપે છે. હવે લઈશું આપણે ઇન્દ્રજવ. ઇન્દ્રજવ આપણે 100 ગ્રામ લેવાના છે. આખા મહિનાનું મેઝરમેન્ટ છે. તમે 15 દિવસ માટે આ પાવડર બનાવો તો આના કરતાં અડધું મેઝરમેન્ટ લઈ શકો છો. આ ઇન્દ્રજવ આયુર્વેદિક શોપ પર મળે છે. આ ઇન્દ્રજવ તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને દૂર કરે છે, તમારું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, તમને સ્ટ્રોંગ બનાવે છે અને સાથે સાથે આપણે લેવાનું છે 100 ગ્રામ જીરું. જીરું તમારા શરીરની અંદર તમે નબળાઈ પણ નથી આવવા દેતું, આયનની ઉણપ દૂર કરે છે, મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને વધારાના ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. તો હવે આપણે આ બધી જ વસ્તુ ભેગી કરી અને બનાવીશું સૌથી નાની મિક્સર જારમાં વેઇટ લોસ પાવડર. તો અહીંયા સૌથી નાની મિક્સર જારમાં પાવડરને બનાવી લેવાનો છે. આપણો વેઇટ લોસ પાવડર બનીને રેડી છે. આ જ બધી વસ્તુ છે એ રાત્રે તમે અડધી ચમચી લો, એક ગ્લાસ પાણીમાં પલાળો, સવારે ઉકાળો અને ઉકાળીને પીશો તો પણ તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે. પરંતુ રોજ એવી રીતે વેઇટ લોસ રેન્જ બનાવવાનો સમય જે લોકો પાસે નથી એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે આ વેઇટ લોસ પાવડર. તો સવારે ગરમ પાણી સાથે 1 ચમચી અને રાત્રે સૂતા પહેલાં 1 ચમચી આ વેઇટ લોસ પાવડરનું સેવન કરવાથી અને સાથે કહ્યું એ રીતે ખાનપાનમાં થોડો બદલાવ લાવવાથી તમે કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ વગર, ડાયટ ફોલો કર્યા વગર તમે તમારું વજન એક સાથે તમે ઘણું બધું ઓછું કરી શકો છો. તો ખરેખર આ સરસ મજાનો વેઇટ લોસ ડ્રિંક્સનો ઉપાય માત્ર ને માત્ર તમારા માટે છે. ફોલો કરો અને વજન ઘટાડો.